નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આજે મહત્વના મુદ્દા પર વાત કરવી છે. ગોંડલમાં ભાજપમાં જાણે ગૃહયુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું જણાઈ રહ્યું છે. ગોંડલમાં જાણે ભાજપ નેતાઓ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે એક બાદ એક સામે પક્ષેથી પક્ષ તરફથી જે નિવેદનો આવી રહ્યા છે તેના પરથી આ તમામ વસ્તુ લાગી રહી છે. કારણ કે ગણેશ ગોંડલ, અલ્પેશ કથિરિયા, વરુણ પટેલ એકબીજાને પડકાર ફેંકી રહ્યા છે. હવે પાટીદાર અને ક્ષત્રિય સમાજ આમને સામને આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. સૌથી પહેલા પાટીદાર વર્સિસ ક્ષત્રિય શરૂ થયું હોય તો એ છે ક્ષત્રિયો દ્વારા પાટીદાર યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે બંને સમાજ વચ્ચે સમાધાન થઈ ગયું હતું, પણ હવે પૂર્વ ધારાસભ્યના દીકરા ગણેશ ગોંડલના આક્રમક નિવેદનથી ફરી એકવાર પાટીદાર વર્સિસ ક્ષત્રિય શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે. સુલતાનપુરમાં જાહેર સભામાં ગણેશ જાડેજાએ વિરોધીઓ ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે યુદ્ધ કરીને કોઈનું કલ્યાણ ન થાય. હું અને અલ્પેશ ઢોલરિયા ગોંડલમાં રહીએ છીએ, ગોંડલમાં આવી જજો. મારી ગાડી બપોરે 12 વાગ્યે પણ અને રાત્રે 2 વાગ્યે પણ ગોંડલમાં તમને જોવા મળશે. મર્દના દીકરા હોય તો આવી જજો. એમણે કહ્યું હતું કે 200 કિલોમીટર દૂરથી વિડીયો બનાવી અને અમારી સાથે ગેમ ન રમો. જો હિંમત હોય તો કાર્યકર્તાનો કોલર પકડીને પણ બતાવો. હું વાવાઝોડાની જેમ ન આવું તો મને કહેજો. આ તેમના દ્વારા જાહેર સભા કરવામાં આવી અને ત્યાંથી તેમનો આ પડકાર તેમના દ્વારા વાત કરવામાં આવી. તો ગણેશ જાડેજાએ અલ્પેશ કથિરિયા અને જિગીશા પટેલ વિરુદ્ધ પર નારા લગાવ્યા હતા. ઉપરાંત મેહુલ બોગરા અને વરુણ પટેલ વિરુદ્ધ પણ નારા લગાવવામાં આવ્યા હતા. ગણેશ ગોંડલે કેટલાક પાટીદાર અગ્રણીઓને પડકાર ફેંક્યો કે તમે પહેલા તમારા પાપ ધોવો અને પછી જ ગોંડલમાં આવજો. ત્યારે આ પડકારને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ ઝીલી લીધો છે. તેઓ આવતીકાલે ગોંડલ જવાના છે. અલ્પેશ કથિરિયાએ ગણેશ ગોંડલની ચેલેન્જને સ્વીકારી લીધી છે. સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરિયાએ પોસ્ટ મૂકી અને કહ્યું કે 27 એપ્રિલે ગોંડલના અલગ અલગ વિસ્તારોમાં હું ફરીશ. અલ્પેશ કથિરિયાની આ જાહેરાત અને જાહેરાતથી જાણે સોશિયલ મીડિયા વોર શરૂ થઈ ગયું હોય, પોસ્ટ વોર શરૂ થયું હોય પ્રકારની પરિસ્થિતિ. કારણ કે એક તરફ એવા પોસ્ટ વાયરલ થાય છે કે ગબ્બર ગોંડલમાં આવે છે અને બીજી તરફ એવી પોસ્ટ વાયરલ થાય છે કે જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું ગોંડલમાં તમામ વર્ણના લોકો એમનું સ્વાગત કરે છે. આ બે અલગ અલગ પ્રકારની પોસ્ટ વાયરલ થાય છે, જેના કારણે પોસ્ટ વોર જેવી સ્થિતિનું નિર્માણ થયું. અલ્પેશ કથિરિયાના સમર્થકો સ્વાગતનું કહી રહ્યા છે તો ગણેશ ગોંડલના સમર્થકો જાતિવાદી માનસિકતા ધરાવતા લોકોનું સ્વાગત કરવા જનતા તૈયાર છે એવી પોસ્ટ મૂકી રહ્યા છે. હવે વરુણ પટેલનું અલ્પેશ ઢોલરિયા, જયરાજસિંહ ગોંડલ જ બાપ સમાન છે એવા નિવેદન પર પ્રતિક્રિયા તેમના દ્વારા આપવામાં આવી કે બાપ સમાન કોને માનવા અને કેવી રીતે કોને પગે પડવું એ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે, એમના પર છે. 2027માં ભાજપ કોને ટિકિટ આપશે એ તો મોવડી મંડળ જ નક્કી કરશે. ત્યારે આગામી સમયમાં ગોંડલમાં ભાજપના નેતાઓ વચ્ચેની લડાઈમાં શું નવા વળાંક આવે છે હવે જોવું રહ્યું. એક મહત્વના સવાલની સાથે આ વાત કે ગોંડલમાં વર્ચસ્વની લડાઈ જાતિવાદ સુધી કેમ પહોંચી. સવાલ એ પણ કે ગોંડલમાં પટેલ વર્સિસ ક્ષત્રિયની બબાલનું સત્ય શું છે. ગણેશ જાડેજા અને પાટીદાર નેતાઓ વચ્ચે આ ઘમાસાણ તો એ શા માટે. પોસ્ટ વોર શરૂ થયું છે એ શા માટે, પાછળની શું હકીકત અને પાછળનું શું તમામ એ વસ્તુ. શું ગોંડલ બેઠક પર વારસાગત રીતે કોઈનો અધિકાર આવે છે ખરો? તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું, ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ત્યારે ગોંડલમાં આ લડાઈ, વર્ચસ્વની લડાઈ એ જાતિવાદ સુધી કેમ પહોંચી છે? કારણ કે અલ્પેશ ઢોલરિયા જેમના દ્વારા કહેવામાં આવે છે કે એ બાપ સમાન છે અને એક સીધો 2027 ચૂંટણીને લઈને એક વાત પણ તેમના દ્વારા સ્પષ્ટપણે કરી દેવામાં આવી છે. બીજી તરફ જે રીતે ગણેશ ગોંડલ જેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું, કહ્યું 200 કિલોમીટર દૂર સુરતમાં બેઠા બેઠા આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવાથી કંઈ જ નથી થવાનું. યુદ્ધ એ અંતિમ ઉપાય નથી. સાથે એ પણ કહ્યું કે હિંમત હોય તો અહીંયા આવો, પરંતુ પહેલા પોતાના પાપ ધોવો. બીજી તરફ આ જે ચેલેન્જ આપવામાં આવી એ ચેલેન્જને અલ્પેશ કથિરિયાએ સ્વીકારી લીધી છે. એક બાદ એક નિવેદનો સામે આવી રહ્યા છે. આ તમામની વચ્ચે પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે. એક તરફ એવી પોસ્ટ કે ગબ્બર ગોંડલમાં આવી રહ્યા છે, બીજી તરફ એવી પોસ્ટ કે 18 વર્ણના લોકો એમનું સ્વાગત કરવા માટે તૈયાર છે. ત્યારે એમને શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. દીકરાની જેમ રહી છે, ઘણા અમારા પગે લાગવાના વિડિયા શેર કર્યા છે અને એને કીધું છે ગુલામ નથી.
એટલે આ ગુલામ નથી, અમારા બાપ સમાન છે ને, એટલે પગે લાગી છે અને હજી 30 વર્ષ લાગવાના છે. અને હજી જેને લાડ ટપકે ને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બહારના નજર ન કરતા, અહીંયા અમારો ગણેશ તૈયાર છે. અને એને અમે પટેલ સમાજ જો અહીં ખંભે બેહારીને ધારાસભ્ય બનાવવાના છે ભાઈ. એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી. યુદ્ધ થકી કોઈથી કોઈનું કલ્યાણ થાય, પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છે. મારું મકાન આશાપુરા મેઇન રોડ પર ગીતા વિલા અક્ષરધામ સોસાયટીમાં હું રહું છું. મારી ગાડી તમને રાતે 2 વાગે આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે 12 વાગે મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે. માનું ધાવણ ધાવ્યા હોય, મરદના દીકરા હોય ને તો આડા આવી જાજો. એમની રમત રમતા હોય 200-300 કિલોમીટર દૂરથી વિડીયો મૂકે. આ વિડીયો ગેમની રમત રમવા વાળા અમે કે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે ગોંડલની જનતા નથી. તમારામાં તાકાત હોય, તમે તમારું માનું દૂધ પીધું હોય તો અમારા કાર્યકર્તાનો કોલર પકડીને બતાવો. બાપના બોલથી વાવાઝોડાની જેમ આવી છે કે નથી આવતા? એ જ એરિયામાં મારા વિરુદ્ધ હાય હાયના નારા લાગે, મને એમ કે તમે ગોંડલમાં આવો. ભાઈ, હું તમારી પાર્ટીનો કાર્યકર છું અને ભૂતકાળમાં આખું ગુજરાત ગોંડલ સહિત 4 થી 8 વાર ફરી ચૂક્યો છું, વિધાઉટ બોડીગાર્ડ, વિધાઉટ ડ્રાઈવર, એકલો. અને ફરીથી ને હવે સમય આવવાનો છે, હું આખું ગુજરાત ફરવાનો છું. નિશ્ચિંત રહો, ગોંડલમાં પણ આવવાનો છું અને જે કરવાનું છે એ બધું જ કરવાનો છું. તો આ 3 વાત જે આક્ષેપ કરવામાં આવ્યો અથવા તો પ્રતિક્રિયા જે કંઈ પણ છે એ આપે સાંભળી કે શું કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જે પડકાર ફેંકવામાં આવ્યો છે, અલ્પેશ કથિરિયાએ આ પડકારને ઝીલી લીધો છે. તેમણે કહ્યું છે કે 27 તારીખે હું ગોંડલમાં હોઈશ, એટલે કે આવતીકાલે તેઓ ગોંડલમાં જશે તેવી વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. અને આ ઉપરાંત તેઓ શું કહે છે એ પણ સાંભળી લઈએ. ગોંડલમાં પહેલા એક મીટિંગ થઈ હતી કે ત્યાં સ્વર્ગસ્થ વિનુભાઈ સિંગાળા છે એમની પ્રતિમાનું સ્થાપન કરવું. એના સમર્થનમાં એ પછીની બીજી મીટિંગ સુરત શહેરમાં હતી. એ મીટિંગ પછી એને શું થયું કે એમણે બીજે જ દિવસે સુલતાનપુરમાં પોતાના માણસો ભેગા કરીને જાહેર સભા કરીને એમાં ન બોલવાનું બોલ્યા અને એમાં જ એણે વાત કરી હતી કે ગોંડલમાં તમે આવો એટલે અમે ગોંડલ જઈએ છીએ. આ જે આખો મુદ્દો છે કે તમે ગોંડલમાં શાસન કરી અને લોકોની વચ્ચે જે ભય ફેલાવો છો, બાઉન્સરો ગનમેનો રાખીને ફરો છો, લોકોને ડરાવો છો, ધમકાવો છો, આ પ્રવૃત્તિ ન હોવી જોઈએ. તો તમે ત્યાં જશો પછી કઈ રીતની કઈ સામે પડકાર તમે મૂક્યો છે, એટલે પછી કઈ રીતની કાર્યવાહી રહેશે કે કામગીરી રહેશે ત્યાં જઈને તમારી? અમારે કોઈ કાર્યવાહી કે કામગીરીને બાબતનું અમારું કામ નથી. અમે તો ત્યાં ખૂબ શાંતિથી, ખૂબ સંયમતાથી લોકોને મળવા, ત્યાંની ભૂમિના દર્શન કરવા, ત્યાંની પવિત્ર જે ધર્મસ્થળો છે ધર્મસ્થળોના મળશું, ભગવાનના, માતાજીના, દરેક વડીલોના, ગ્રામ્ય લોકોના સૌના આશીર્વાદ લેશું. ક્ષત્રિય વર્સિસ પાટીદારને હાથે નહીં, આ કોઈ વર્સિસ કોઈની લડાઈ નથી. ગુજરાતની સ્થાપના થયેલા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા જ્યાં અમરેલીથી ચૂંટાણા એ આખો પાટીદાર સમાજનો વિસ્તાર હતો, છતાં પણ એ ત્યાં બન્યા, મુખ્યમંત્રી બન્યા. એટલે જ્ઞાતિ કે સંખ્યાની લડાઈ નથી. એ તો છે જ કે ત્યાં 1.25 લાખની સમાજની વસ્તી છે તો સમાજનું પ્રતિનિધિત્વ મળવું જોઈએ, એ અલગ માંગ છે. પણ હાલ જે વાત છે કે તમે જે સમાજ, જે લોકો જે 18 વર્ણના મત લઈને જીતો છો ને પછી એના પર જ તમે જો હુકમી બાઉન્સર લઈને ધમકાવા, ગામોમાં જઈને મજા આવે એમ બોલવું, પોતાની પેઢી સાબિત કરવી, એ વસ્તુ ના હોવી જોઈએ. તો અલ્પેશ કથિરિયા પણ શું બોલી રહ્યા છે એ પણ આપણે સાંભળ્યું. નેતાઓ વચ્ચેનું આ ઘમાસાણ. હવે આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આજના મહામંથનમાં. ગેસ્ટ પેનલમાં આજે આપણી સાથે દંડક ગોંડલ નગરપાલિકાના રાજભા જાડેજા આજે આપણી સાથે મહામંથનમાં જોડાયા છે. નેતા કોંગ્રેસ પાર્થિવ રાજભાઈ કઠવાડિયા આપણી સાથે જોડાયા છે. પાટીદાર અગ્રણી વરુણભાઈ પટેલ, પાટીદાર અગ્રણી પરસોત્તમભાઈ પીપળિયા પણ આપણી સાથે જોડાયા છે. રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જેઓ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે પ્રદ્યુમનભાઈ આપનાથી કરવી છે. જે રીતે પોસ્ટ વોર શરૂ થયો, ગબ્બરનું સ્વાગત છે ગોંડલમાં. બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારની માનસિકતા ધરાવતા તમામ લોકો કે જેમનું ગોંડલમાં સ્વાગત છે. બીજી તરફ આ પોસ્ટ વોર અને બીજી તરફ નેતાઓ વચ્ચેની એક બાદ એકની આ પ્રતિક્રિયા, વર્ચસ્વની લડાઈ, ઘમાસાણ, શું કહેવું આપનું? જે કોઈ લોકો અત્યારે જે વિરોધ કરી રહ્યા છે એ મૂળભૂત તો દરેક ભાજપમાંથી જ છે. આપણે જોઈએ છે વરુણભાઈ જોઈએ કે અલ્પેશભાઈ જોઈએ કથિરિયા ભાજપના મેમ્બર ગણેશભાઈ ગોંડલ
બીજો અવાજ હા ઓકે હા એટલે જે કોઈ છે બધા જ ભાજપના સભ્ય છે. એટલે જો લડવું જ હોય તો મેદાનમાં આવીને લડવાનું હોય છે. આ સોશિયલ મીડિયામાં લડવાની વાત છે એ ક્યાંક ને ક્યાંક પોતપોતાના અંગત હિતો માટે છે. અને આ બધા જે છે લોકો એ આંદોલન વાળા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે એ હોદ્દાની શોધમાં છે. એટલે રાજકીય રીતે કે કોઈ રીતે લડીને અહીંયા એવું નથી. હવે આઈફોન નહીં ફોન આવે ને વિક્રમભાઈ ઓકે પ્રદ્યુમનભાઈ થોડુંક ટેકનિકલી પ્રોબ્લેમ આવી રહ્યું છે, વચ્ચે વચ્ચે અવાજનો પ્રોબ્લેમ આવી રહ્યો છે. હું આપની પાસે આવું, પરંતુ એ પહેલા હવે પરસોત્તમભાઈ પીપળિયા પાસેથી પણ પ્રતિક્રિયા લઈ લઈએ. પરસોત્તમભાઈ, આ મુદ્દા પર આપનું શું કહેવું છે? જો કે આ મુદ્દે આપે અગાઉ વાત પણ કરી હતી, પરંતુ આજનો આ મુદ્દો એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી, શું કહેવું આપનું? રાધાબેન, આ મુદ્દો છે એ ભાજપના આંતરિક જૂથનો મુદ્દો છે. આ મુદ્દો કોઈ જ્ઞાતિ વચ્ચેનો મુદ્દો નથી. આ મુદ્દાથી વર્ચસ્વ કરવાની નહીં, પણ થયેલું વર્ચસ્વ તોડવાની લડાઈ છે આ, અને આંતરિક લડાઈ છે. આપ જાણો છો કે ગોંડલમાં ન્યાયાધીશોની બદલે સત્તાધીશો ન્યાય તોડે છે. આ એનાથી જે ઉદ્ભવતી સમસ્યાઓ છે અને લોકોને અસંતોષ છે, આ એનું પરિણામ છે. અહીંયા ગુજરાતમાં આપ જાણો છો ખાપ પંચાયત નથી. અહીંયા ખાપ પંચાયત જેવું કાર્ય ચાલી રહ્યું છે અને ન્યાય છે એ બારોબાર થઈ રહ્યો છે અને બળજબરીપૂર્વક થતો હોવાનું કેટલાક કિસ્સાઓ પણ બહાર આવે છે. આ એની લડાઈ છે. અહીંયા ગોંડલના નોકરશાહો છે એ પણ સત્તાધીશોના કયાગરા તરીકે વર્તે છે અને તેથી લોકોને ન્યાય મળતો નથી. આ તેની લડાઈ છે. આ લડાઈ છે એ અંદરો અંદર હાકલા પડકારાઓ જે થઈ રહ્યા છે તેની લડાઈ છે. આ લડાઈમાં પરિપક્વતાનો અભાવ છે. એટલે જ્યારે રાજકીય કદ વધે ત્યારે નરમાઈશ આવવી જોઈએ, એની બદલે હાકલા પડકારો કરવામાં આવી રહ્યા છે, તેનું આ પરિણામ છે. એટલે મારી દ્રષ્ટિએ આનાથી દૂર રહેવું જોઈએ. અને આ અંતે તો નુકસાન ભાજપને થઈ રહ્યું છે. ભાજપનું મોવડી મંડળ આનાથી શા માટે દૂર છે, શાંત બેઠું છે અને તમાશો જોઈ રહ્યું છે, તે સમજ બહારનો વિષય છે. ઓકે, ઠીક છે પાર્થિવરાજભાઈ, હવે આપની પાસે આખો મુદ્દો આપ કેવી રીતે જુઓ છો? કેટલાક પાટીદાર નેતા કે જેમના દ્વારા એવો આરોપ પણ લગાવવામાં આવે છે કે ગોંડલમાં પાટીદાર નેતાઓનો આ વિરોધ એક ક્ષત્રિય સમાજનું અહીંયા રાજ છે. શું કહેશો આપ આ મુદ્દે? રાધાબેન, ખાસ કરીને આજના જે મુદ્દાની ગોંડલને લઈને ચર્ચા છે તો થોડું ભૂતકાળમાં પણ જઈએ. ગોંડલનો ઇતિહાસ પ્રોગ્રેસિવ ઇતિહાસ પણ રહેલો છે. જ્યારે સર ભગવતસિંહજી ત્યાંના રાજા હતા ત્યારે એમને મહિલાઓના શિક્ષણ, કન્યા કેળવણી માટે ખૂબ સારી કામગીરી કરી અને એ સમયે મોટી સંખ્યામાં કન્યાઓનો જે એનરોલમેન્ટ રેટ હતો એ મુંબઈ કરતા ગોંડલનો વધારે હતો. સૌરાષ્ટ્રમાં રેલવે લાઇન નાખવાના પાયોનિયર એ સર ભગવતસિંહ હતા. પડદા સિસ્ટમ જેને કહેવાય, ઘૂંઘટ પ્રથાને દૂર કરવાની શરૂઆત પણ ક્યાંક ને ક્યાંક ગોંડલથી થઈ હતી. એટલે એક બાજુ ગોંડલનો એક પ્રોગ્રેસિવ ઇતિહાસ કે જેમાં શિક્ષણને પ્રાધાન્ય મળતું હોય, જ્યાં ખેડૂતો, મહિલાઓ ભારો લઈને આવતી હોય તો એના માટે હાથડા બનાવવામાં આવે, જેથી કરીને એ એમનો ભાર છે એ હાથડા ઉપર મૂકી અને બેસીને એ આરામ કરી શકે. આ પ્રકારના પ્રોગ્રેસિવ વિચાર વાળા ગોંડલમાં આજની પરિસ્થિતિ જોઈએ છેલ્લા કેટલાય દાયકાઓથી. ગોંડલનો ઇતિહાસ છેલ્લા 3-4 દાયકાઓથી આપણે જોઈએ છે કે ખૂબ લોહિયાળ થઈ ગયો છે. હું માનું છું કે સત્તાપક્ષ હોય કે વિપક્ષ હોય, સમાજમાં વયમનસ્ય ન ફેલાય તેના માટેની પ્રક્રિયા કરવી જોઈએ. જે પ્રકારના નિવેદનો, હું સ્પષ્ટપણે માનું છું કે આ બીજેપીની આંતરિક લડાઈ છે, પણ વારંવાર ગોંડલ વિવાદોમાં આવતું રહે છે, વારંવાર વયમનસ્ય ઉભા થાય એવા નિવેદનો આવતા હોય, ત્યારે હું માનું છું કે ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નામની એક પ્રક્રિયા હોય છે અને ધારાસભ્ય હોય, નેતા હોય કે પોલીસ કર્મીઓ હોય, એમને આ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા
જળવાય છે કે નથી જળવાતી. કાયદો ને વ્યવસ્થાને લઈને આમ તો સમગ્ર ગુજરાતમાં સવાલો ઉભા થાય અને ગૃહમંત્રી ઘણી વખત કહેતા હોય કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, તો ઠેર ઠેર ચમરબંધીઓ ક્યાંક ને ક્યાંક સત્તામાં આવીને બેઠેલા છે, એ પણ હકીકત છે. આજે બીજા રાજ્યોમાં જે પ્રકારના શબ્દોનો ઉપયોગ થાય છે, બાહુબલી, દબંગ નેતા, શું આપણે ગુજરાત રાજ્યમાં પણ એ જ પ્રકારનું વાતાવરણ ઊભું કરવા માંગીએ છીએ? સૌથી મોટો સવાલ આ થાય છે. બીજી વાત કે આ એમનો ઝઘડો છે, ભારતીય જનતા પાર્ટીનો આંતરિક ઝઘડો સોશિયલ મીડિયા ઉપર લાવી અને બે સમાજોને સામ સામે ઉભા કરવાનું કામ એ બીજેપીના નેતા જે પ્રકારે કરી રહ્યા છે, હું માનું છું કે સમાજમાં નેતાઓએ વયમનસ્ય ઉભું થાય એ દિશામાં નહીં, પણ લોકો એકતાથી સાથે રહી શકે, સહકારથી સાથે રહી શકે, પ્રેમથી સાથે રહી શકે, એ વાતાવરણ બનાવવા માટે નેતાઓની જવાબદારીઓ હોય છે. ખાસ કરીને જ્યારે લોકતંત્ર આ દેશમાં સ્થાપિત થયું હોય તો અહીંયા લોકતંત્રમાં માથા ભેગા કરવાથી લોકતંત્ર થાય છે, માથા કાપવાથી લોકતંત્ર નથી ચાલતું. એ ચાલતું હોત ડિક્ટેટર્સમાં, એ ચાલતું હોત રાજાશાહીમાં, પણ આપણા દેશમાં લોકતંત્ર છે એટલે માથા ભેગા કરે એ પ્રમાણે લોકતંત્ર ચાલે છે. ત્યારે માથા ભેગા કરવાની પ્રક્રિયામાં ચૂંટણીનો સમય આવે ત્યારે ગોંડલની અને ગુજરાતની પ્રજા નક્કી કરે કે એમને એમના વિસ્તારમાં કયા પ્રકારના ધારાસભ્ય જોઈએ છે, કયા પ્રકારના નેતા જોઈએ છે. અલગ અલગ બધી જ પોલિટિકલ પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારને ચૂંટણી લડાવે છે. જો એમને લાગતું હોય ગોંડલમાં લોકોને કે અહીંયા કાયદો અને વ્યવસ્થાનું સ્તર ખૂબ જ કથળેલું છે, તો એમના માટે બીજા અનેક જેને કહેવાય કે વિકલ્પો છે, તો એ વિકલ્પો માટે જવું જોઈએ. સ્પષ્ટપણે માનું છું કે સોશિયલ મીડિયાના વોર દ્વારા હાલની પરિસ્થિતિમાં જે પ્રકારનું વયમનસ્ય ઉભું થઈ રહ્યું છે એ સમાજની એકતા માટે જેને કહી શકાય કે ચિંતારૂપ છે. અને એ દિશામાં મને એવું લાગે છે કે જે હમણાં અગ્રણી એક બોલતા હતા કે જે પ્રકારે બીજેપીના નેતા દૂરથી બેસીને તમાશો જોઈ રહ્યા છે, તો શું એ નેતાઓના મનસામાં એવી વાત છે કે આ વયમનસ્ય વધતું જાય કે આ વયમનસ્ય દૂર કરવું? આ એક સૌથી મોટો સવાલ ઉભો છે. ઓકે, ઠીક છે. વરુણભાઈ, હવે આપની પાસે પ્રતિક્રિયા તો આપની પાસેથી લેવી છે, સાથે એ પણ કે 200 કિલોમીટર દૂરથી વાતો કરવાથી કંઈ નહીં થાય, ગોંડલ આવો એવી વાત પણ કરવામાં આવી છે. શું કહેવું આપનું? જો લોકશાહી છે અને લોકશાહી છે એ બધાએ સ્વીકારવું જોઈએ. ગોંડલમાં આખા વિવાદની વાત કરીએ તો આના વિવાદના મૂળમાં જોવું જોઈએ. એક તરુણ યુવાન ઉપર કોઈ કારણોસર કોઈ માથાકૂટ, કોઈ ઝઘડો થયો, એની ઉપર હિંસક હુમલો કરવામાં આવ્યો. એ હુમલાની વિરુદ્ધમાં તંત્ર દ્વારા ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર પરિવારને કે સમાજને સંતોષ થાય એવી કાર્યવાહી ના થઈ. અમે બધા પાટીદાર આંદોલનથી સંકળાયેલા છીએ. એ વાત ફરતી અમારી સાથે આવી. અમને કહેવામાં આવ્યું કે આવી રીતે દીકરા ઉપર અત્યાચાર થયો છે અને ગોંડલમાં ક્યાંક તંત્ર અમને સંતોષજનક કાર્યવાહી કરી નથી રહ્યું. તો ગુજરાતમાં પાટીદાર આંદોલનથી જોડાયેલા તમામ આગેવાનો, તમામ યુવાનોએ, કોઈ સુરત બેઠું હોય, કોઈ ગાંધીનગર બેઠું હોય, કોઈ રાજકોટ બેઠું હોય, કોઈ અમદાવાદ બેઠું હોય, બધાએ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી એ વાત સન્માનનીય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો કે આ યુવાનને ન્યાય મળે. એ વાત સરકાર સુધી પહોંચી, તંત્ર જાગ્યું અને કોઈના કોઈ રીતે એ પરિવારને સંતોષ મળે એમાં ત્યાંના સ્થાનિક આગેવાનોએ બધાએ ભૂમિકા ભજવી અને એ વિષય આખો પૂર્ણ થઈ ગયો તો વાત ઠરીઠામ થઈ ગઈ હતી. આ વાતને કોઈએ પણ પર્સનલ ઈગો ઉપર કે પર્સનલ અભિમાનનો પ્રશ્ન બનાવવાની જરૂર નથી. એ પ્રશ્ન અભિમાનનો બન્યો. ક્યાંક ને ક્યાંક કોઈને સમજણ ફેર થઈ કે વોટ એવર જીવ થયું, એક ચેલેન્જ આપવામાં આવી, તો એ ચેલેન્જ આપવામાં આવીને ચેલેન્જ સ્વીકારી અને આ બધી વાતો થઈ છે. ક્યાંક ને ક્યાંક જો એક વિવેકપૂર્ણ રીતે આખો રસ્તો નીકળ્યો હોત, વિવાદ પત્યા પછી પણ વિવેકપૂર્ણ રીતે, વિનમ્રતાથી, શાંતિથી રસ્તો નીકળ્યો હોત, તો આ વિવાદ આટલે સુધી પહોંચ્યો ના હોત. વાત તો આમાં કોઈ જાતિ, કોઈ સમુદાય, પાર્ટીના વિરોધની કોઈની કોઈ વાત જ નથી. વાત ખાલી મામલો બીચક્યો હતો કે એક તરુણ યુવાન ઉપર કોઈના કોઈ કારણે હુમલો થયો હતો. વોટ એવર એમાં જે હતું એ બે પરિવારને, બે પક્ષોને સમાધાન થઈ ગયું, જે રાજીપો થઈ ગયો, જે બે પરિવારે કહી દીધું, પીડિત પરિવારે કહી દીધું કે અમને ન્યાય મળી દીધો અને ગુજરાતના તમામ આગેવાનો
મૌન થઈ ગયા હતા કે ભાઈ વિષય પતી ગયો છે. એ વિષયને છંછેડવામાં આવ્યો અને ફરીથી આખો વિવાદ મીડિયા અને સોશિયલ મીડિયામાં ઉભો થયો. સોશિયલ મીડિયામાં વિવાદ કેમ ઉભો થયો તો હું એનું તમને કારણ કહું કે પાટીદાર આંદોલનની આખી ટીમ ગુજરાત, ઇન્ડિયા અને આખા વર્લ્ડમાં ફેલાયેલી છે. મને યુકે અને અમેરિકા, ઓસ્ટ્રેલિયાથી ફોન આવે છે. એ લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂક્યા છે. તો સોશિયલ મીડિયા હવે એક પોતાની વાત રજૂ કરવાનું એક બહુ મોટું માધ્યમ થઈ ગયું છે. મીડિયા પણ મોટું માધ્યમ થઈ ગયું છે. એટલે બધા પોતપોતાની સગવડતા પ્રમાણે, પોતપોતાની મેચ્યોરિટી પ્રમાણે, સમજણ પ્રમાણે પોતાની વાત સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છે. હું તો કહું છું કે આ વિષયને કોઈએ પ્રતિષ્ઠાનો વિષય ના બનાવવો જોઈએ. અને ગાંધીનું ગુજરાત છે, સરદારનું ગુજરાત છે. ગોંડલ પણ ગાંધી અને સરદારના ગુજરાતનો જ ભાગ છે. ગોંડલમાં ગમે તે આવે, ગમે તે જાય. ગોંડલથી કોઈ અમદાવાદ આવે, કોઈ સુરત જાય. આ આખે આખું કોઈ ચર્ચાનો વિષય જ નથી કે પ્રતિષ્ઠાનો વિષય જ નથી. વરુણભાઈ, આપે કહ્યું હમણાં અને શું કરવા ચર્ચા કરવામાં આવે? વરુણભાઈ, આપે હમણાં કહ્યું કે આખો મુદ્દો શાંત થઈ ગયો હતો, ફરી એકવાર ઉઠાવવામાં આવ્યો છે. તો શાંત થયા પછી કયા પક્ષેથી ઉઠ્યો આ મુદ્દો? એ પણ એક સવાલ થઈ રહ્યો છે. જો શાંત થયા પછી મેં આના અનુસંધાનમાં, હું પોતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું. ભારતીય જનતા પાર્ટીની શિસ્ત, અનુશાસન, સંસ્કાર અને લોકશાહીની પ્રણાલી હું સમજુ છું. અને મેં એના અનુસંધાનમાં અમારા સન્માનીય સંગઠન મહામંત્રી રત્નાકરજીના ધ્યાને પણ મૂક્યું કે કોઈ મારી વિરુદ્ધ હાય હાયના નારા બોલાવે, હું કોઈની વિરુદ્ધ બોલાવું. અને એ એવા સમયે જ્યારે આખો દેશ દુઃખમાં હતો, શોકમાં હતો, વ્યથામાં હતો, આતંકવાદીઓ દ્વારા ભારતીયોની નિર્મમ, નિર્દય રીતે હત્યા કરી નાખી હોય, પ્રધાનમંત્રી તમામ કાર્યક્રમો રદ કરી દીધા હોય, ગૃહમંત્રી તાત્કાલિક અસરથી એ પરિવારની પીડા સમજી અને કાશ્મીર પહોંચી ગયા હોય, સરકારના મુખ્યમંત્રી, ભાજપના તમામ કાર્યકરો, સરકારી હોદ્દેદારો, એક જ વાત હોય કે રાષ્ટ્ર પ્રથમ, ભારત પ્રથમ, ભારતીય પ્રથમ, ભારતીયની લાગણી પ્રથમ. અને ભારતમાં આતંકવાદી હિચકારા કૃત્યો ચલાવવામાં નહીં આવે. ઓકે, એવી સ્થિતિમાં મારી જ પાર્ટીના કાર્યકરો સામાજિક આગેવાનો વિરુદ્ધ હાય હાયના નારા બોલે અને આખો વિષય ઈગો વાળા ડાયવર્ટ થાય. તો આમાં સમજવાની જરૂર છે, વિચારવાની જરૂર છે, પરિપક્વતા દાખવવાની જરૂર છે. ઓકે, ઠીક છે. રાજભા, હવે આપની પાસે આખા મુદ્દાને લઈને આપનું શું માનવું છે? આપની શું પ્રતિક્રિયા? પોસ્ટર વોર્સને લઈને આપનું શું કહેવું છે? બિલકુલ, મારે આમ તો ખાસ કરીને વીટીવીના માધ્યમથી અમારી ગોંડલની જનતાનો જે અવાજ છે એ અવાજ સમગ્ર લોકોને અને ખાસ કરીને આ સોશિયલ મીડિયાના ટાઈગરોને ખ્યાલ આવે એ વાત આપના માધ્યમથી કરવી છે કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટ ચાલે છે, ખાસ કરીને એક પરિવારને ગોંડલમાં કે જે જયરાજસિંહ, ગણેશભાઈ કે ગીતાબા, એક પરિવારને ટાર્ગેટ કરીને ચાલે છે. તો આપ સમજો કે આજે જે 200 કિલોમીટર, 500 કિલોમીટર દૂર બેઠેલા માણસો, જેને ગોંડલ સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ જાતનું કઈ લેવા દેવા નથી, એવા લોકો ગોંડલની ત્યાં બેસીને ચિંતા કરે, ત્યાં એનું ખેતર છે એ ખેડી શકે એમ નથી, એ ચૂંટણી લડી શકે એમ નથી. એટલે બીજા હું ગોંડલ ખરાબાનું છે કે ન્યા આવીને ખેતી કરવા આવે છે. હંમેશા ગોંડલની પ્રજા આ લોકોથી ખૂબ નારાજ છે અને અતિશય નારાજ છે. નારાજ એટલા માટે છે કે આ ગોંડલને છેલ્લા 2 મહિનાથી આ ભગવત ભૂમિ ગોંડલ છે, આ મહારાજા સર ભગવતસિંહજીનું ગોંડલ છે. આ ગોંડલને છેલ્લા 2 મહિનાથી અહીંયા દરેક જ્ઞાતિનો વ્યક્તિ, 18 વર્ણના લોકો સાથે મળીને રહે છે. એવા સંજોગોમાં સોશિયલ મીડિયાના ટાઈગરો ગોંડલને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, ગોંડલના પ્રતિનિધિને બદનામ કરવાનો પ્રયત્ન કરે છે. એટલા માટે થઈ અને અમારી પણ અમે સામે એક વોર ગોંડલના પ્રજાજનોએ ચાલુ કર્યું છે કે આઈ સપોર્ટ ગોંડલ, અમે ગોંડલ ગણેશને સપોર્ટ કરી છે, ગોંડલ જયરાજસિંહને સપોર્ટ કરી છે, અને આ ગોંડલનું ગામ, આ મહારાજા ભગવતસિંહજીને અમે સપોર્ટ કરી છે. આ ગોંડલની ઉપર કોઈ લાંછન લગાડે એ આજે અમને પસંદ નથી અને અમારી પ્રજાને કાલે પસંદ નથી. ઓકે, ઠીક છે. પ્રદ્યુમનસિંહજી, હવે ફરી એકવાર આપની પાસે થોડો ટેકનિકલ પ્રોબ્લેમ આવ્યો હતો, આપ આપની વાત પણ જણાવો, પણ સાથે સવાલ એ પણ કે આ લડાઈ વર્ચસ્વની કે સમાજની?
વર્ચસ્વની ચોક્કસ છે, સમાજની કોઈ પણ રીતે કહી શકાય નહીં. આ બંને સમાજને ત્યાં પ્રોપર અને સમસ્ત સૌરાષ્ટ્રમાં સારા એવા સંબંધો છે. આ પાટીદાર અને ક્ષત્રિય સમાજના અનેક લોકોને વ્યાપારમાં, રાજકીય રીતે અને સામાજિક રીતે બહુ જ સારી રીતે કનેક્ટેડ છે. જે અત્યારે આ લોકો જે કોઈ વિરોધ કરે છે ક્યાંક ને ક્યાંક ટીઆરપી કે પછી પોતાના જ્યાં 1,50,000 વોટ છે પાટીદાર સમાજના, એમાં મનમે લડ્ડુ ફૂટા એવું છે. પરંતુ એમાંથી કોઈને ત્યાં સ્થાનિક આવવું નથી. જો સ્થાનિક આવીને વાત કરે અને કઈ લડે, કાલમાં પણ લડ્યા છે આપણે, જેમને ગુંડાગીરી વાત કરીએ છીએ, ગુંડાગર્દીની વાત કરીએ છીએ, તો જયરાજસિંહભાઈ પણ હાર્યા છે અને મહિપતસિંહજી રીબડા પણ હાર્યા છે. અને પછી એ જ જમીની સાથે રાખીને, મતદારોની સાથે રહીને એ ત્યાં જીત્યા પણ છે. અને આપણે વાત કરીએ પાટીદાર સમાજ જે રીતે વ્યક્તિગત જોઈએ, આખો સંગઠન સમૂહ આર્થિક રીતે ખૂબ જ સદ્ધર છે, રાજકીય અને સામાજિક રીતે અનેક પરિવર્તનો એમના થકી જ ચાલુ થાય છે. અન્ય સમાજો એમનામાંથી ઘણું શીખે છે. અને જો એમને આપણે અન્યાય થાય માનતા હોય તો એ માનવું શક્ય નથી. અત્યારે માત્ર ગોંડલની જ વાત કરીએ તો ગોંડલમાં માત્ર પાટીદાર સમાજને જ અન્યાય થઈ રહ્યો છે કે ગુંડારાજ છે કે એવું નથી. એ પાટીદારના અમુક ચોક્કસ લોકો અને ક્ષત્રિય સમાજના અમુક ચોક્કસ લોકો, ચોક્કસ ક્યાંક માથાભારે તત્વો હશે, હું પણ સ્વીકારું છું. હું કદાચ જે વિશ્લેષક રીતે વાત કરું, પરંતુ જો દર્શક મિત્રોનો ચશ્મા જો જાતિવાદી હોય તો એ મારી વાતમાં એમને વિશ્વાસ પણ નહીં આવે. પરંતુ હું જ્યાં સુધી મારી ફરજ છે તો સમજુ છું જે ગોંડલને ગુંડાગર્દીની વાત કરી, મર્ડરોની વાત કરી, હમણાં ભાઈએ વાત કરી કે નાના યુવાનને હમણાં માર માર્યો, એ 16 એની પાછળ એને લાકડીની 16 દેખાણી બધા જ સમાજને. પરંતુ એ જે ભલે એ યુવાન હતો, એને જે સગીર વયના ક્ષત્રિય દીકરાને 10 વર્ષના દીકરાની સાથે શારીરિક અડપલા કર્યા કે શારીરિક, એને જે દિલની અંદર એને ઠેસ પહોંચાડી છે, એ ઘાવ કોઈને દેખાતા નથી. એ લાકડીના ઘાવ આપણે દેખાય છે. એ તટસ્થ વિચારતા જોવું જોઈએ. આપણે જોઈએ છીએ જે રીતે તમે કહો છો કે અન્યાય થાય, સમસ્ત સમૂહ રોડ પર આવે છે, પરંતુ ગોંડલ તાલુકામાં અત્યાર સુધી આઝાદી પછી 8 ક્ષત્રિયોના મર્ડર કર્યા છે, જેમના આક્ષેપ પાટીદાર સમાજ ઉપર છે, એમના આરોપીઓ પાટીદારો છે. 9 એવા મર્ડર થયા છે આહિર સમાજના, એમના આરોપીઓ પાટીદાર સમાજના છે. હું આમાંથી એક પણ મર્ડરને હું સહકાર નથી આપતો કે એમને યોગ્ય નથી કરતો, પરંતુ આ બનાવો બન્યા છે. એટલે ત્યાં જે પણ સમૂહ છે એ કોઈ જ્ઞાતિ બેઝ પર માથાભારે કે ગુંડાગીરી નથી. અને જે મર્ડર થયા છે, આપણે માનીએ છીએ પોપટભાઈ ફોરેઠિયાનું જે મર્ડર થયું, હવે એની પાછળ અનેક એવા કારણો હશે, હું માનું છું ત્યાં સુધી. રાતે 8 વાગ્યા પછી ક્ષત્રિયો બહાર ન નીકળવું, તમારે નોકરી જોતી હોય તો પાટીદારના પેટ જન્મ લેવો, આ પ્રકારના મહેનતોરા મારવા, એવા ઘણી બાબતમાં અહીંયા જોયા છે. અને વિનુભાઈ સિંગાળાનું જે મર્ડર થયું એમાં જમીન વિવાદ છે, અને સામે વિક્રમસિંહ રાણાનો જે મર્ડર થયું છે, તો એના કોઈ ક્ષત્રિય સમાજ પોતાના ક્ષત્રિયનો વાત કરીને કોઈ એક સામૂહિક આગળ નથી આવ્યું, વિરોધ કરવા માટે નથી આગળ આવ્યું. કેમ કે ક્ષત્રિય સમાજ આ રીતના સંગઠિત થઈને આવતો પણ નથી, અને નાની વાતને મોટી વાત બનાવવાના એનામાં આવડત પણ નથી. એટલે એવી ઘણી એવી બધી બાબતો છે કે આવી જે પાટીદાર સમાજ પોતે કહી શકે છે. અને બીજી બાજુ જોઈએ તો પાટીદાર સમાજની વાત કરીએ, એક બાજુ આપણે પાટીદાર સમાજની, જૈનોની ને એની જ છે પાર્ટી આખી, પરંતુ પાટીદાર સમાજની લગભગ સોસાયટીમાં તમે જુઓ, અન્ય સમાજના, અન્ય હિન્દુઓને મકાન ભાડે પણ નથી આપતા, અને મકાન વેચાતા પણ નથી આપતા, ખુલ્લેઆમ બોર્ડ લગાવ્યા. એટલે એક બાજુ કે છે પોતાને અન્યાય થાય છે, પણ આ અન્યાય નથી. એમને જે સહકારથી રહેવા જોઈએ સમાજની સાથે, અને જે કોઈ ગુંડાગર્દી છે એમાં બંને સમાજના છે. હવે યુદ્ધ એ જ કલ્યાણની વાત છે, તો એમના જે કોઈ વ્યક્તિ અનેક બાબતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. અને અત્યારે જે આપણે વાત કરી છીએ, અલ્પેશભાઈ કથિરિયા, જિગીશાબેન પટેલ અને વરુણભાઈ, એ મૂળભૂત તો આંદોલનના જીવ છે. અને સામે જોઈએ છીએ અલ્પેશભાઈ ઢોલરિયા, અને આમાંથી અનેક એવા લોકો છે કે જેના અમુક વર્ષ પહેલા કરિયાણાના બિલ પણ ચૂકવતા એને એની ક્ષમતા નહોતી, એ આ પ્રકારના આંદોલન કરીને સક્ષમ થયા છે. હાર્દિકભાઈ પટેલ પણ એમાંના એક દાખલો છે. અને વાત કરીએ તો મેહુલભાઈ બોગરા અને રાવજુભાઈ સખિયા,
એ વ્યક્તિગત એમનું આખું કાયદાકીય નોલેજ થી ચાલે છે અને વ્યક્તિગત જેન્યુઅન છે. એ હું માનું છું ત્યાં સુધી રાજકીય વ્યક્તિ પણ નથી અને ઘણી બાબતમાં એ તટસ્થ પણ રહે છે. એટલે જે કોઈ છે એ ચોક્કસ વ્યક્તિ અને ચોક્કસ ગ્રુપ પૂરતી વાત છે, એમાં સમસ્ત સમાજને જોડવો ઉચિત નથી. બિલકુલ. ઓકે, ઠીક છે. ફરી એકવાર મારે પરસોત્તમભાઈ આપની પાસેથી એ વાત જાણવી છે. અગાઉ આપે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. હવે બીજી તરફ અલ્પેશ ઢોલરિયા કે જે એવું કહે છે કે ગણેશ જાડેજાનું સમર્થન કરે છે, તો પાટીદાર નેતા તરીકે આ વાતનો વિરોધ કેમ? મને પ્રશ્ન ફરીથી કહો. હા, પરસોત્તમભાઈ, હું આપને એ પૂછી રહી છું કે આપણે અગાઉ કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. એ સવાલ અલગ ચલો, પરંતુ બીજો સવાલ આપને એ પૂછી લઉં કે અલ્પેશભાઈ ઢોલરિયા કે જે સમર્થન કરે છે સીધું ત્યાં ગણેશ ગોંડલને, તો પાટીદાર નેતા તરીકે આ વાતનો વિરોધ કેમ? આ વાતનો વિરોધ પાટીદાર સમાજ કરતો જ નથી. મેં પહેલા જ કીધું કે આ રાજકીય પક્ષો સાથે સંકળાયેલા પાટીદારોની વાત છે. પાટીદાર સમાજને કાંઈ લાગતું ઓળખતું નથી અને પાટીદાર સમાજ સાથે જોડી શકાય નહીં. એટલે કોઈ કોંગ્રેસના પાટીદાર હોય, કોઈ ભાજપના પાટીદાર હોય, એની વચ્ચેનો વિવાદ છે. અને શા માટે પાટીદારના સમાજના વિરોધ સાથે જોડવો જોઈએ? વાત રહી આ પ્રશ્ન ક્યાંથી ઉદ્ભવ્યો, તો આપણે એના પૂર્વ ઇતિહાસમાં જવું પડશે બેન, રાધાબેન. 80ના દાયકાની અંદર જે પાટીદારોના ખૂન થયા, દાખલે કે પોપટભાઈ સોરઠિયા, વલ્લભભાઈ પટેલ, ત્યાર પછી પીઆઈ ચાવડા સાહેબ છે, રૈયાણી, વિનુભાઈ સિંગાડા, નિલેશ રૈયાણી, બીજા એક વલ્લભભાઈ છે, આ બધાના જે ખૂન થયા ત્યાંમાં પાટીદાર સમાજ ને અન્ય સમાજનો એક રોષ હતો. અને આપ જાણો છો કે 1980ના દાયકામાં પાટીદારો છે એ કોંગ્રેસ સમર્થિત હતા અને સમર્પિત હતા. આવા વખતે ભાજપે આંદોલન કરી અને પાટીદારોની પડખે રહ્યા અને ગુંડાગીરી વિરુદ્ધ આંદોલન કર્યું અને પાટીદારો એનાથી આકર્ષાઈને એ ભાજપમાં સમર્પિત બન્યા. આમ આખું પટેલ સમાજના મતોનું ધ્રુવીકરણ થયું. હવે 1990ના દાયકામાં ભાજપની સરકાર, 2010ના અને 20ના દાયકામાં પણ ભાજપની સરકાર આવી. એટલે જે અસામાજિક તત્વો હતા અને જેની વિરુદ્ધ આંદોલન કરવામાં આવેલી તત્વો અત્યારે ભાજપના કાર્યકરો થઈને બેઠા છે. એટલા માટે આ રોષ પ્રવર્તન છે, બીજું કાંઈ છે જ નહીં. કે જેની વિરુદ્ધ ભાજપે ખુદે આંદોલન કરેલા, જેની ધરપકડ કરવા માટે કરેલા, ખાલી ગોંડલની વાત નથી, આખા ગુજરાતની વાત છે. પછી તમે પોરબંદરનું જોવો કે ગમે ત્યાંનું જોવો, આ બધા આંદોલન કર્યા પછી એ ભાજપના સમર્પિત બન્યા, ભાજપમાં પ્રવેશ મેળવો અને ભાજપે એને સ્વીકાર્યા. એટલે ક્યાંક ને ક્યાંક રોષ પ્રવર્તન છે. ઓકે, ઠીક છે. પાર્થિવરાજભાઈ, આપની પાસેથી અને મારે વરુણભાઈ પાસેથી, બંને પાસેથી એક સવાલનો જવાબ જોઈએ છે. જેવી રીતે અલ્પેશભાઈ ઢોલરિયાએ સમર્થન આપે છે, તો વારસાગત રીતે કોઈનો અધિકાર આવે એક સીટ પર? વરુણભાઈ, પહેલા આપની પાસેથી આ વાતનો જવાબ મેળવી લઈએ, પછી હું આમની પાસેથી લઈ લઉં. જો બેન, હું તમામ આગેવાનો સ્પષ્ટપણે કહું છું કે કોઈ ગોંડલમાં 30 વર્ષ ધારાસભ્ય થાય એ ગોંડલની જનતાની, ગોંડલની જનતા જેને ચૂંટીને પ્રતિનિધિ બનાવ્યા છે, તો એ સ્વીકૃત ધારાસભ્ય લોકશાહી પ્રમાણે છે. એમાં કોઈ માને ના માને, કોઈને સ્વીકાર હોય ના હોય, એ બે નંબર. આ વાત આખી ધારાસભ્ય પદ માટેની નથી. આ વાત એક વિવેકની છે, એક નરમાસની. આગેવાની કીધું એ છે કે આ નરમાસની અને વિવેકની વાત. ગોંડલની જનતાને તમે એક દલિતનો દીકરો ધારાસભ્ય બની શકે છે, એક ક્ષત્રિયનો દીકરો બની શકે છે, ગામમાં એક વોટ હોય, ઠક્કરનો દીકરો કે સોનીનો દીકરો હોય, તોય લોકશાહીએ અધિકારો આપ્યા છે કે જે ઉમેદવાર લોકોને પ્રિય છે અને જે ઉમેદવાર વોટ લેતે આવે છે એ ગુજરાતમાં નહીં, ગોંડલમાં નહીં, સમગ્ર ભારતમાં ધારાસભ્ય બને છે. અને લોકશાહીમાં લોકોનો પ્રેમ મેળવી અને તમે 30 વર્ષ, 300 વર્ષ કે 3000 વર્ષ
ધારાસભ્ય થવું તો એ તમારા પ્રેમની વાત, તમારી સ્વીકૃતિની વાત. કોઈ એક પરિવારની સ્વીકૃતિ હોય, એક વ્યક્તિની હોય તો સારી બાબત. હા, એમ સ્વીકૃતિ હોય, પ્રેમથી ધારાસભ્ય બને, કોઈ પ્રેમથી શાસન કરે, પ્રજાની પડકે ઉભા રહે, તો એમાં કોઈનો કોઈ પણ જાતિનો છે એના વિરોધ ના જ હોવા. પણ મેં તમને કીધું, આ જયારે અત્યાચારની આવી અને કાર્યવાહી ના થઈ અને આખા ગુજરાતમાંથી લોકશાહીમાં માનનારી પ્રજાએ પોતાનો અવાજ ઉઠાવ્યો. આમાં કોઈ ધારાસભ્યને હટાવવાની કે ધારાસભ્ય બનાવવાની વાત જ નથી. ઓકે, ઠીક છે. પાર્થિવ રાજભાઈ, આ સવાલ પર આપનું શું મંતવ્ય? રાધાબેન, ખાસ કરીને હમણાં જે પ્રકારે બંને પાટીદાર અગ્રણી અને રાજકીય વિશ્લેષકના જે નિવેદન હતા કે જેને કહી શકાય કે અલગ અલગ સમુદાયના કેટલા લોકોના મર્ડર થયા, કેટલા લોકોના ખૂન થયા, કેટલા લોકોના ઘરના દીપક બુઝાઈ ગયા, એની જે વાત કરી, મને એવું લાગે છે કે જે ગોંડલ પોતાના ગાંઠિયા માટે પ્રખ્યાત હતું, માં ભુવનેશ્વરી માનું ગોંડલ આજે કદાચ ગુનાખોરી માટે પ્રખ્યાત થઈ ગયું હોય એ આમના આંકડા ઉપરથી પ્રસ્થાપિત થાય છે. બીજી વાત આપે જે કરી કે ગુજરાતનો કોઈ પણ નાગરિક ગુજરાતના કોઈ પણ છેડેથી ચૂંટણી લડી શકે છે, તમે કોઈને રોકી શકો નહીં. આ લોકતંત્રનો નિયમ છે. બીજી વાત, લોકતંત્રમાં જે પ્રકારે સોશિયલ મીડિયાના માધ્યમથી અલગ અલગ સમુદાયોને સામ સામે મૂકી દીધા, ત્યારબાદ ગોંડલની પ્રજાએ નક્કી કરવાનું છે કે ગોંડલ માટે સારામાં સારો વિકલ્પ કોણ હશે. ગોંડલ માટે જે લોકો કાયદો અને વ્યવસ્થાની વાત કરે છે અને બીજા પ્રોગ્રેસિવ પોલિટિક્સની વાત નથી કરતા, દુઃખ સાથે કહેવું પડે કે ગોંડલની જનતા માટે જે મુખ્ય પાયાના પ્રશ્નો હોવા જોઈએ, વિકાસના પ્રશ્નો હોવા જોઈએ, એ કદાચ શિક્ષણ હોવા જોઈએ, એ આરોગ્ય હોવા જોઈએ. ગોંડલમાં છેલ્લા ઘણા દાયકાઓથી કોઈ મોટો પ્રોજેક્ટ નથી આવ્યો, જેથી કરીને ગોંડલના લોકોને એવા કોઈ મૂળ ફાયદા નથી થઈ રહ્યા. આ પ્રકારની ચર્ચાની જગ્યાએ જે પ્રકારના નિવેદનો વિવાદ માટે થઈને ઉભા થઈ રહ્યા છે, મને એવું લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીના ડર્ટી પોલિટિક્સનું એક મોટું ઉદાહરણ છે. આપણે આ જ ઘટનાઓ ક્યાંક જોઈ, અમરેલીમાં લેટરકાંડ જોયો, બેન પાયલબેન જોડે શું બનાવ બન્યો આપણે જોયું, જુનાગઢમાં જોયું, આપણે એમના બાજુના જ ગોંડલની જ બાજુની વિધાનસભાઓમાં શું પરિસ્થિતિ છે, સુરતમાં કાર્યકરને લેટર CR પાટીલ સાહેબ કે કોઈ એમના નેતા વિરુદ્ધ લખ્યો તો જેલ ભેગા કરી દેવામાં આવ્યા. આવી અનેક ઘટનાઓ ગુજરાત રાજ્યમાં આપણી સામે આવી છે. કાયદોની વ્યવસ્થાની કથળેલી પરિસ્થિતિ ગોંડલની જેમ અનેક જગ્યાએ આપણી સામે આવી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા આપવી, સારી વ્યવસ્થા આપવી એ સરકારનું કામ હોય છે અને એ જ સરકારના ધારાસભ્ય ત્યાં હોય તો એમની પણ જવાબદારી થાય છે કે કાયદો અને વ્યવસ્થા જળવાયેલી રહે. પણ સ્પષ્ટપણે જ્યારે તમે લોકતંત્રમાં જાહેર જીવનમાં હો ત્યારે લોકોને અધિકાર છે તમને સવાલ પૂછવાનો. સવાલ પૂછવાથી સવાલ પૂછનાર ગુનેગાર નથી થઈ જતો, અથવા તો સવાલ પૂછનારને દબાવી દેવાથી તમારી રાજનીતિ સારી છે એવું પ્રસ્થાપિત નથી થતું. એટલે લોકતંત્રમાં પહેલી વાત તો એ કે લોકતંત્રમાં જ્યારે તમે જાહેર જીવનમાં છો ત્યારે VTVના માધ્યમથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા તરીકે એક નિવેદન કરું છું, એક રિક્વેસ્ટ કરું છું કે વિસ્તારમાં કોઈ પણ સમુદાય વચ્ચે વૈમનસ્ય ન ઉભું થાય એ આપણા સૌની જવાબદારી છે અને એ જવાબદારીથી આપણે ભાગીએ નહીં. અને જો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ગોંડલમાં ખૂબ કથળેલી હોય અને કાયદો વ્યવસ્થા ઉપર ગોંડલના લોકો ન બોલી શકતા હોય તો આવનારા સમયમાં ચૂંટણી આવે, તમને જે સારામાં સારો વિકલ્પ લાગે એ વિકલ્પને તમે ચૂંટીને મોકલજો. લોકતંત્રમાં લોકોને ચૂંટવાનો અધિકાર છે. એમના ધારાસભ્ય કોણ હશે, એમના સંસદ સભ્ય કોણ હશે, એમની સરકાર કોની બનશે, ત્યારે સ્પષ્ટપણે માનવું છે કે આ પ્રકારના સોશિયલ મીડિયાના માધ્યમથી ઉભા થયેલા વયમનસ્ય જે ખૂન મર્ડર્સની જે વાત થઈ, આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એ દિશામાં પગલા લેવાની જગ્યાએ આપણે એ ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે આ વયમનસ્ય વધશે. એટલે દુઃખ સાથે મારે કહેવું પડે છે VTVના માધ્યમથી કે કંઈ પણ થાય, કોઈ પણના ઘરનો દીપક ઓલવાવો ના જોઈએ. આ રીતે કોઈ પણ સમુદાયનો વ્યક્તિ હોય એનું ખૂન ના થવું જોઈએ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી હોય તો પોલીસ તંત્ર આગળ આવી અને કડક પગલા લે અને એક ઉદાહરણરૂપ પગલા લે, જેથી કરીને ગુજરાતના લોકોને, માત્ર ગોંડલ નહીં ગુજરાતના લોકોને વિશ્વાસ આવે કે આ સરકાર
એ અમારી જાનની ચિંતા કરે છે, અમારા જીવનની ચિંતા કરે છે, અમારી સેફટીની ચિંતા કરે છે. હાલ પરિસ્થિતિ એ છે કે કાલે કદાચ આ 2 રેલીઓ ભેગી થશે અને ગોંડલમાં કંઈ ન બનવાનું બની ગયું તો જવાબદાર તંત્ર હશે, સરકાર હશે કે કોણ હશે? ઓકે, ઠીક છે. રાજભા, હવે આપની પાસેથી મારે એ જાણવું છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠી રહ્યા છે, તો આ મુદ્દે આપનો પક્ષ શું છે? અને સાથે એ પણ કે આ જે બબાલ છે, એક તરફ જે પ્રકારે એક ભૂમિ સુલતાનપુરની ભૂમિ પરથી જે પડકાર ફેંકવામાં આવ્યો છે, બીજી તરફથી જીલી પણ લેવામાં આવ્યો છે, હવે આ બબાલનું આગળ શું, કેવી રીતે શમશે, શું કહેવું આપનું? રાધાબેન, સુલતાનપુરની ભૂમિ ઉપરથી એટલે કે ગોંડલની ધરતી ઉપરથી અમારા યુવા આગેવાન ગણેશભાઈ જાડેજાએ છેલ્લા 1.5 મહિનાથી આ સોશિયલ મીડિયાના ટાઈગરો કે જે સતત ગોંડલને બદનામ કરે છે એને પડકાર ફેંકો કે આપ ગોંડલ પધારો અને ગોંડલની અંદર આવો. ગોંડલની અંદર આવવાનું એમનું જે કારણ હતું, એમને જે કહેવાનું કારણ હતું એ હતું કે ભાઈ તમે ગોંડલમાં આવો. આ 500 વર્ષ જૂની વાત નથી, આ લોકશાહીની વાત છે. આ બધા મારા મિત્રોએ જે વાત કરી છે એની યાર હું સહમત છું કે આ લોકશાહીની વાત છે. તમે રણ મેદાનની અંદર આવો આ ચૂંટણીના, અને તમે ગોંડલની અંદર આવી અને તમે ખુલ્લી ચૂંટણી લડો અમારી સામે, અમે તૈયારીમાં છીએ બેન. બેન, મારે એટલું ત્યાં સુધી કેવું છે બધા આગેવાનોને કે આ ગોંડલની અંદર કોઈ દાદાગીરી નથી, કોઈ કાયદો વ્યવસ્થા કથળેલી નથી. એના તાજેતરના ઉદાહરણો હું તમને આપું કે આ ગોંડલ નગરપાલિકાની 44 સીટ ભાજપની છે, તાલુકા પંચાયતની 21 સીટ ભાજપની છે, આ માર્કેટિંગ યાર્ડ સંપૂર્ણપણે ભાજપનું છે. તાજેતરની અંદર નાગરિક સહકારી બેંકની ચૂંટણી થઈ. આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીની અંદર બેલેટથી મતદાન થયું. કોંગ્રેસના મિત્રો પણ ઉપસ્થિત હતા, કાયદો વ્યવસ્થા માટે પોલીસ ખાતું ઉપસ્થિત હતું અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અને ગણેશભાઈ પ્રેરિત પેનલનો વિજય થયો. મારો કહેવાનો મતલબ એ છે કે આ ગોંડલની અંદર જો પાટીદારો અને રાજપૂતો દરબારોની વાત કરતા હોય તો આ ગોંડલ તાલુકાની અંદર દરબારો અને પટેલોને મામા ભાણેજના વ્યવહાર છે. દરબારોના લગ્ન થતા હોય એના રિવાજ પ્રમાણે પાટીદારો આવીને એના જવતલ હોમે છે. આ વ્યવહાર ને આ વિવેક અમારા ગોંડલની અંદર છે. આ ગોંડલની અંદર કોઈ પણ વર્ણને ક્યાંય પણ મુસીબત નથી, છતાં પણ આ સોશિયલ મીડિયાના ટાઈગરો કે ગામની અંદર કોકને ઠેંચ આવી હોય, 2 જૂથ હોય, 2 વ્યક્તિઓ હોય અને કદાચ એને નાની મોટી માથાકૂટો થાય તો એવી પરિસ્થિતિની અંદર સીધા ધારાસભ્યશ્રી અને એના પ્રતિનિધિઓ કે એના પરિવારને જે રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે, આ સોશિયલ મીડિયાના ટાઈગરો પોતાના વિસ્તારોની અંદર ચાલ્યા નથી, ચૂંટણીઓ જીતા નથી, ચૂંટણીઓ લડાઈ નહીં હોય કદાચ. અને એ મિત્રોની લાડ જે અલ્પેશભાઈ ઢોલરિયા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ એને જે જાહેર કર્યું હતું કે તમારી લાડ ટપકે છે, એ આ લાડ આ લોકોની ટપકે છે. આવતીકાલે ગોંડલની અંદર કોઈ જગ્યાએ તાળા તો નથી કે દરવાજા નથી. ગોંડલની અંદર દરેક લોકો આવતા હોય, એમાં ભુવનેશ્વરીના દર્શને આવતા હોય, રમાનાથમાં આવતા હોય, અક્ષર મંદિરના દર્શને આવતા હોય, અહીંયા કાર કલેક્શન જોવા આવતા હોય ભગવત ભૂમિ ગોંડલનું, તો દરેક લોકો આવી શકે છે. દરેક લોકોને આવકારી છે, વેલકમ છે. આવતીકાલે આવનારા ભાઈ કથિરિયા સાહેબ, ભાઈ બોગરા, ભાઈ બેન અમારા જીગીસાબેન, આ લોકોને અમે આવકારી છીએ. આપ પધારો. જીગીસાબેન તાજેતરમાં આવ્યા હતા. જીગીસાબેને એમ કીધું કે ગોંડલની સમસ્યા જાણવા માટે હું આવી હતી. કોણ ગયું ભાઈ? કોઈ નથી ગયું. 5-10 જણા એના નેના હતા, એ લોકો મળ્યા છે. ગોંડલની સમસ્યા અમે અહીંયા પૂરી કરી છીએ. લોકો પૂરી એની રીતે કરે છે. કાયદો વ્યવસ્થા 1 નંબરની જાળવેલી વ્યવસ્થા છે. આ ગોંડલને અને વિકાસની દ્રષ્ટિએ તમે જોવો કે રાજકોટ જિલ્લામાં સર્વપ્રથમ છે. હમણાં ગુજરાત સરકારે જે કોઈ એવોર્ડ આપ્યા એમાં રાજકોટ જિલ્લાના એવોર્ડ આપ્યા, એમાં ગોંડલના ગામડાઓ છે, ગોંડલ સિટીનું છે. ગોંડલની અંદર આવા ખાડા ઉનાળાની અંદર સર ભગવતસિંહજીએ બનાવેલું બેરી તળાવમાં અત્યારે પણ પાણી છલકાય છે. ગોંડલની પ્રજા સુખી છે. ગોંડલના પાટીદારો હોય, રાજપૂતો હોય કે દરેક સમાજના જ્ઞાતિના આગેવાનો હોય, દરેક જ્ઞાતિ હોય, દરેક કાર્યકર્તા હોય, દરેક આગળ ટૂંકમાં બધા વય મનુષ્ય છે જ નહીં, ભાઈચારાથી રહે છે. અને આવતીકાલે જે આવનારા અમારા મહેમાનો છે એ મહેમાનોને અમારે જવાબ નથી આપવાનો. જયરાજસિંહ જવાબ નહીં આપે, ગણેશભાઈ જવાબ નહીં આપે, પણ આ ગોંડલની જનતા કાલે રોડ ઉપર આવીને એને જવાબ આપવાનો છે. ઓકે, ઠીક છે. હવે સમાધાન તરફ આગળ વધીએ. મારે ટૂંકમાં પ્રતિક્રિયા આ મુદ્દે લેવી છે. પરસોત્તમભાઈ, આપની પાસે હવે આગળ શું? એકદમ શાંતિથી આ મુદ્દો શમી જાય, બેસી જાય, એના માટે શું? થોડું ટૂંકમાં. એના માટે એ જ છે કે કોઈ પણ નિવેદનમાં
પરિપક્વતા હોવી જોઈએ, હાકલા પડકારા હોવા જોઈએ નહીં. જેમ જેમ રાજકીય કદ મોટું થતું જાય તેમ તેમ ભાષાની અંદર સંયમતા હોવી જોઈએ. એ સંયમતાનો અભાવ જોવા મળે છે. આ લોકશાહી છે, એમાં હાકલા પડકારા કદીએ સ્વીકાર્ય બને નહીં. અને આલોચકો હોય એ આલોચકોની આલોચનાને સન્માન આપવું જોઈએ. એને ગુંડા કે એને મવાલી કે એને ટપોડી કહીને નવાજવા જોઈએ નહીં. આ બધી બાબતો છે એનું જે સત્તાધીશો હોય એને ધ્યાન રાખવું જોઈએ. અથવા તો સત્તાધીશો પોતાના કયાગરા છે તેવા લોકોને પણ એમને કહેવું જોઈએ કે આ પ્રકારનું વર્તન ન કરે, તો મારી દ્રષ્ટિએ ક્યાંય આવા વિવાદો થશે નહીં. એટલે આલોચકોની આલોચના સાંભળવાની ટેવ પાડવી જ પડશે. અન્યથા રાજકીય કદ છે એ વધારવામાં ઘણી મુશ્કેલી પડશે અને કદાચ રાજકીય રીતે પૂરું થવામાં પણ વાર નહીં લાગે. બિલકુલ. બાકીના ભાઈઓની પ્રતિક્રિયા હું અંતિમ પ્રતિક્રિયા પછી લઉં. હાલ એક નાનકડો સમય બ્રેક માટે રોકાઈએ છે. બ્રેક માટે રોકાઈએ, મહામંથનમાં ચર્ચા આગળ વધારીશું બ્રેક બાદ. વિશ્વની લડાઈ એક તરફ પોસ્ટ વોર અને આવતીકાલે હવે ગોંડલની મુલાકાત પડકાર ફેંકવામાં આવ્યો, ઝીલવામાં પણ આવ્યો છે. આ તમામ વાતોની વચ્ચે હવે અંત તરફ આગળ વધીશું. પ્રદ્યુમનસિંહજી, ફરી એકવાર આપની પાસે મને ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. હવે આ મુદ્દે અંત શું? શાંત અંત. જી, સોશિયલ મીડિયાના યુદ્ધને લીધે સ્થાનિકમાં હું એમ કહું તો ક્ષત્રિય સમાજમાં પણ ટેન્શન કે દહેશત છે અને એને લીધે બંને સમાજ ત્યાં એકબીજા પર શંકા કરતા હોય એવું આખું વાતાવરણ છે. એટલે સોશિયલ મીડિયામાં આવી ખોટી ફાઇટો કરવી ઉચિત નથી. જે કાંઈ લડવું હોય તો ત્યાં ફિલ્ડમાં સેવા કરવા કે જે કાંઈ તમારે ગુંડાગર્દી દૂર કરવી હોય તો ફિલ્ડમાં આવી જવું જોઈએ. અને બીજી વાત કરું તો જે કોઈ લોકોને એમ હોય કે 1,50,000 પાટીદાર વોટ છે ગોંડલમાં ને એક ક્ષત્રિય એનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ બીજી બાજુ જોઈએ તો દેશમાં એવા અનેક પાટીદાર ધારાસભ્યો છે જે ક્ષત્રિય સમાજના વોટથી આવે છે અને ક્ષત્રિય સમાજ એને દિલથી વોટ આપે છે. એમાં આપણે મનસુખભાઈ માંડવિયા પણ છે, જયેશભાઈ રાદડિયા પણ છે, જીતુભાઈ વાઘાણી પણ છે અને ચિમનભાઈ સાપરિયા પણ છે અને ફળદુ સાહેબ છે. એવા અનેક એવા પાટીદાર સિનિયર નેતાઓ છે જેને ક્ષત્રિયો રાજી ખુશીથી વોટ આપે છે, પોતાના માનીને વોટ આપે છે. અને બીજી વાત કરીએ તો લોકશાહીમાં વાવે એની જમીનનો જે કાયદો આવ્યો એમાં સૌથી મોટો ફાયદો પાટીદાર સમાજને થયો છે અને સૌથી મોટો ગેરફાયદો ક્ષત્રિય સમાજને થયો છે. છતાં ક્ષત્રિય સમાજે હસતા મોઢે બધું કાયદાને સન્માન આપ્યું છે, માન આપ્યું છે અને દરેક પ્રોસિજર એને પૂર્ણ કરી છે. ક્યાંય રાગદેશ રાખ્યો નથી. તો પછી કોઈ ચોક્કસ સમાજે કે ચોક્કસ સમૂહે આ રીતે નિરંતર ક્ષત્રિય સમાજ ઉપર શા માટે રાગદેશ રાખવો જોઈએ કે એને દુશ્મન જેવું વર્તન કરવું જોઈએ? ઉચિત નથી. એક બાજુ દેશ હિન્દુ સંગઠનની વાત કરે, સનાતન એકતાની વાત કરે, તો બીજી બાજુ આ રીતે પોતાના રાજકીય હિત માટે આવી વાતો કરવી એ ઉચિત નથી. જી જી. વરુણભાઈ, મારા આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે, થોડી ટૂંકમાં આપજો. બેન, હું બધાને હાથ જોડીને કહું છું, આ કોઈ લડાઈ કે પાર્ટી પણ આગેવાનની વાત કોઈને ધારાસભ્ય બનાવવાની કે કોઈને ધારાસભ્ય પદેથી હટાવવાની નથી. તમે 30 વર્ષ નહીં, 300 વર્ષ, 3000 વર્ષ લોકોનો પ્રેમ મેળવી અને કોઈ પણ ધારાસભ્ય થાય, ગોંડલની સીટ હોય કે ગાંધીનગર, એ ત્યાંના સ્થાનિક લોકોનો વિચાર છે, સ્થાનિક લોકોનો પ્રેમ એ નક્કી કરે છે. આ કોઈના વિરોધ કે કોઈના સમર્થનની વાત નથી, કોઈ સમાજનો વિરોધ નથી, કોઈ વ્યક્તિનો વિરોધ. વાત આખે નાખી હું પહેલેથી બહુ સ્પષ્ટતાપૂર્વક કરું છું કે વાત આ શાંતિમય વાતાવરણ જળવાઈ રહે, સમાજમાં ભાઈચારો જળવાઈ રહે. ગોંડલ હોય કે ગાંધીનગર હોય, ક્યાંય પણ ગુંડાગીરી ના હોવી જોઈએ. પાટીદારનો દીકરો હોય, ક્ષત્રિયનો દીકરો હોય કે આદિવાસીનો દીકરો હોય કે કોળીનો દીકરો, બધા શાંતિથી રહેવા જોઈએ. એના માટેની વાત છે. જયારે વાત શાંતિ ભંગ થઈ અને વાતની આ કોઈને ધારાસભ્ય પદેથી હટાવવાની કે કોઈને ધારાસભ્ય બનાવવાની વાત જ નથી. હજુ કોઈના મગજમાં એક પણ એ ડાઉટ હોય તો આ કાઢી નાખો. ફક્ત ને ફક્ત પાટીદાર યુવાનોની એક જ વાત છે કે ગાંધીનું ગુજરાત છે, ભગવતસિંહજીનું ગોંડલ છે. ફ્રી એજ્યુકેશન કમ્પલસરી કરવા વાળું ભારતનું પ્રથમ રાજ્ય એ ગોંડલ રાજ્ય હતું. એવો મહાન ઇતિહાસ ધરાવતું ગોંડલ છે. ગોંડલમાં અને ગુજરાતમાં શાંતિ જળવાવી જોઈએ.
અને ગુંડાગીરી આપણે બધાએ સાથે મળી અને ખતમ કરવી જોઈએ. આને કોઈ પણ રીતે પાટીદાર, ક્ષત્રિય, ઠીક દલિત, છે, આદિવાસી, ઠીક છે. કોળી જાતિમાં ઢાળવાનો કોઈ પણ વ્યર્થ પ્રયત્ન કરશો નહીં. ગુંડાગીરી હશે તો આંદોલનના યુવાનો આવશે, સોશિયલ મીડિયામાં આવશે, ફિલ્ડ ઉપર આવશે. ઓકે, ઠીક છે. અને પાર્થિવ શાંતિ રાજભાઈ, હશે, હા. અમે તમારા શાંતિના સમર્થનમાં આવીશું, ઓકે, વિકાસના સમર્થનમાં ઠીક છે. આવીશું. પાર્થિવ રાજભાઈ, ખૂબ જ ટૂંકમાં અંતિમ પ્રતિક્રિયા. જે પ્રકારે કાયદો અને વ્યવસ્થાની વાત થાય છે, કાયદો અને વ્યવસ્થાની કથળેલી બાબતની વાત થાય છે, ત્યારે મારું સ્પષ્ટ માનવું છે કે ચૂંટણી જીતવું એ કાયદો વ્યવસ્થા સારી છે એનું માપદંડ નથી હોતું. યુપી ને બિહારમાં ને ગુજરાતમાં પણ આપણે ઘણા બધા બાહુબલીઓને કઈ રીતે જીતતા એ આપણે જોયું છે. બીજી વાત કરું, ખાસ કરીને ગોંડલની દ્રષ્ટિએ જે વાત કરું છું કે જો ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ આંદોલન કરવા જાય તો તાત્કાલિક એમને જેલ ભેગા કરી દેવામાં આવે. જ્યારે આ ઘટનામાં બંને પક્ષ તરફથી જે પ્રકારના નિવેદનો આવ્યા છે એ વયમનસ્ય વધારવા માટેના નિવેદન આવ્યા છે, તો કોણે ત્યાં પરમિશન આપી અને શું કાલે પરમિશન આપવામાં આવી છે, તો આવનારા સમયમાં આવતીકાલે કોઈ એવી ન ગમતી ઘટના ઘટી ગઈ તો એના માટે જવાબદાર કોણ રહેશે? આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી કે ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર, એસપી કે આ તંત્રમાં બેઠેલા લોકો? એનો પણ જવાબ એ સરકારે આપવો પડશે. ઓકે, રાજભા, આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા મેળવવી છે, પ્લીઝ ખૂબ ટૂંકમાં આપજો. માત્ર ગોંડલમાં શાંતિ છે. ખાલી એટલો જ આપના માધ્યમથી મેસેજ પહોંચાડી છે કે ગોંડલની પ્રજા દુઃખી છે આ બાબતે કે આવા સોશિયલ મીડિયાના ટાઈગરો જે ગોંડલને, જે જયરાજસિંહના પરિવારને કે અમારા આગેવાનોને કે ગોંડલને કોઈ રીતે બદનામ કરતા હોય એને હાથ જોડીને વિનંતી છે કે તમે તમારું ખેતર ખેડો. આ ખરાબો નથી. અહીંયા કોઈ ખેતર ખેડવાનો પ્રયત્ન ન કરતા. અહીંયા ગોંડલની જનતા નક્કી કરશે, ગોંડલના લોકો નક્કી કરશે કે અમારો પ્રતિનિધિ કોણ હશે, શું હશે અને ગોંડલનો વિકાસ કેમ આગળ વધશે. ઠીક છે. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારી સાથે આ ચર્ચા કરવા બદલ. તો હાલ ગોંડલની વાત, પરંતુ અંતે અહીંયા આવીને ઉભી રહી છે. ચારેય તરફથી શાંતિની જ વાત કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ જળવાઈ રહે તે માટેના તમામ પ્રયાસો પણ કરવામાં આવે ત્યાં હવે આશા. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.